નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ટીએમએલ કંપની કરકરી છેલ્લા 2-3 દિવસથી આંદોલન ચાલતું હતું। કામદારો દ્વારા તેની યુવા સેના ગુજરાતને જાણ કરતા યુવા સેના ગુજરાતે અડીખમ લડત આપી યુવા સેના ગુજરાત પ્રમુખ કાર્તિકસિંહ પઢિયાર, ઉપપ્રમુખ હાર્દિકભાઈ પટેલ, સહમંત્રી બળવંતસિંહ ગોહિલ, મંત્રી પંકજસિંહ પઢિયારની આગેવાનીમાં અડીખમ લડત લડવામાં આવી। ધોધમાર વરસાદમાં પણ અડીખમ આંદોલન ચાલુ રાખ્યું હતું। આજે કામદારોની જીત થઈ છે। જ્યાં ખોટું થાય ત્યાં અમે તો બોલીશું જ, ભલે ને ગમે તે હોય। યુવા સેના ગુજરાત હંમેશા કામદારો માટે લડે છે। યુવા સેના ગુજરાત અધ્યક્ષ બાપુશ્રી લખન દરબારના આદેશ અનુસાર યુવા સેના ગુજરાત અલગ અલગ જગ્યાએ કામદારો માટે લડતી હોય છે। તેઓનો સંકલ્પ છે કે મરતા મરી જઈશ પરંતુ કામદારો માટે લડતો રહીશ। લખન દરબાર। કામદારોના ચહેરા પર આનંદ અને ખુશીનો અહેસાસ જોવા મળ્યો। કામદારોની જીત એટલે અમારી જીત। જય ભવાની, જય માતાજી। મિત્રો, આજે કામદારોની જીત થઈ છે યુવા સેના ગુજરાત દ્વારા। અમારા બાપુ એવા અમારા હાર્દિકભાઈ પટેલ, બળવંતસિંહ, પંકજસિંહ તેઓની આગેવાનીમાં કરકરી ગામમાં જે કંપનીની અંદર આપ સૌએ જોયું કે 2 દિવસથી જે કંઈ આંદોલન ચાલતું હતું એ આંદોલનની અંદર આજે કામદારોની જીત થઈ છે। અને તમામ કામદારો આપ સૌ જોઈ શકો છો, એમનો પ્રેમ ક્યારેય ભૂલી નહીં શકાય એવો પ્રેમ એમનો મળ્યો છે। મિત્રો, ખાસ વસ્તુ એક જ છે કે જ્યારે આવી કોઈ કંપનીઓ જ્યારે કામદારોને હેરાનગતિ કરતી હોય ત્યારે યુવા સેના ગુજરાત હર હંમેશા માટે તત્પર છે લડત આપવા માટે। અને આ લડત એક કંપની માટે નથી, પરંતુ જ્યાં જ્યાં કામદારો જોડે ખોટું થાય છે ત્યાં ત્યાં તમામ જગ્યાએ યુવા સેના ગુજરાત બોલશે। અને જ્યાં પણ ખોટું થશે, જ્યાં પણ જેવી રીતના કોઈ પણ વ્યક્તિ હશે જ્યાં ખોટું કરતા હશે ત્યાં અમે તો બોલીશું જ અને કરી બતાવીશું। મિત્રો, ખાસ પોલીસ પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ વચલા ગાળાનો જે કંઈ નિરાકરણ લાવ્યા છે અને 30 તારીખે તમામ કામદારો અહીંયા રિઝાઇન મૂકશે અને 2 મહિનાની અંદર જે કંઈ એમનો હિસાબ હશે એ તમામ હિસાબ મળી જશે। આજે એક જ વસ્તુ અમને જોવા મળ્યું છે કે તમામ કામદારોના ચહેરા પર આજે એક સ્મિત છે। એ જ અમારા માટે ખુશીનો માહોલ છે અને એ જ અમારા માટે સૌથી મોટામાં મોટી કમાણી છે। તો આજે સૌ તમામ લોકોને એક વસ્તુ કહેવા માગું છું કે મિત્રો, તમે કામદારોનું સ્મિત જોશો ને ત્યારે બધું તમારું આજે ખરેખર જીવન સાર્થક ગણાશે। સૌને જય માતાજી, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની। આજ રોજ ટીએમએલ કંપનીનો જે પ્રશ્ન હતો ગ્રેજ્યુએટીનો, આ કામદારોનો આજે સુખદ અંત આવ્યો છે એનો। અને યુવા સેના જે આંદોલન કર્યું હતું કામદારો માટે, આજે પોલીસ સ્ટેશન વડુ ખાતે આવીને પીઆઈ સાહેબ, ગઢવી સાહેબ અને બાકી અન્ય અધિકારી પોલીસ સાહેબ અને અમારા યુવા સેનાના પ્રમુખ કાર્તિકસિંહ, બળવંતસિંહ, પંકજસિંહ અને બીજા અન્ય કામદારો, આ એક મોટી જીત થઈ છે। સુખદ અંત આવીને મોટી જીત થઈ છે। અને આંદોલન કર્યા પછી પણ અમે હળ્યા નથી, ડગ્યા નથી અને બસ એક જ નારો હતો અમારો કે આ કામદારોને જીત અપાવવાની। આજે અયગર સુખદ અંત આવીને આ કામદારોની જીત થઈ છે અને કામદારો વતી અમારું જે સ્વાગત કર્યું છે અમે ક્યારેય નહીં ભૂલી શકીએ। જીવનકાલ તક ગમે ત્યારે ગમે તેવો સમય એમને ખરાબ હશે તે દાડે બી અમે આવીને ઊભા થઈ જઈશું। અને 30 જૂને આ બધાય રિઝાઇન મૂકશે અને કોન્ટ્રાક્ટર તરફથી અમને લેટર પેડ પર લખી આપ્યું છે પોલીસ સ્ટેશનના સામે। અને 30 જૂને આ લોકો રિઝાઇન મેળશે અને એમની જે ગ્રેજ્યુટી નીકળતી છે એ ગ્રેજ્યુટી આપવા માટે કંપની બંધાઈ ગઈ છે। આ એક મોટામાં મોટી જીત છે। જય ભવાની, જય ભવાની।